હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયોમાં તમે બરાબર જગ્યાએ આવ્યા છો. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ હશે, 2 ડિજિટમાં હશે કે 3 ડિજિટમાં હશે તો આવડી જશે. વર્ગ કરતા સરળ રીતે કરતા આવડી જશે. તો ચાલો હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ઇઝીલી કરતા શીખીશું 100 સેકન્ડની અંદર. તો સૌ પ્રથમ 18 નો વર્ગ. 18 ને 2 વખત લખી દઈએ. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 8 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ. 1 એકા એકા, 64. 1 અને 8 ને સાથે મલ્ટીપ્લાય કરીએ. 8 એકા 8, એક જગ્યા છોડીને લખવાનું. 8 એકા 8, એક જગ્યા છોડીને લખીએ. ટોટલ કરી દઈએ 4 તો 4, 8 ને 8 16, 16 ને 6 22, વધી આવી 2 અને 1 3. તો 324 આન્સર મળ્યો. 18 નો વર્ગ થશે 324. આ એનો આન્સર. હવે આપણે જોઈશું 28 નો વર્ગ, 28 નો સ્ક્વેર. 28 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 8 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીશું. 2 દુ 4, બે સંખ્યામાં ડિજિટ લખવી. 8 88 64 લખી દેવાના. પછી 2 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ. 8 દુ 16, 2 ને 8 સાથે 8 દુ 16. પછી એક જગ્યા છોડીને લખવાના આવી રીતે. પછી ટોટલ કરી દઈએ 4 તો 4, 6 તરી 18, વધી આવી 1, 5 6 7 મળે 784. તો 28 નો વર્ગ થશે 784. હવે આપણે જોઈશું 38 નો વર્ગ. 38 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 8 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ. 3 તરી 9, બે ડિજિટમાં આન્સર 88 64 આવી રીતે લખી દેવાના. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય. 8 તરી 24, એક જગ્યા છોડીને લખવાનું. 8 તરી 24, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ 4 તો 4, 6 4 10 ને 14, વધી 1, 10 ને 14 વધી 1, તો 1444 આન્સર મળ્યો. એટલે કે 1444 આન્સર મળ્યો. હવે આપણે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 48 નો વર્ગ, 48 નો. 48 ને 2 વખત લખીશું, જેમ કે આવી રીતે. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 6 4 16. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 88 64. પછી 4 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ. 4 8 32, એક જગ્યા છોડી. 4 8 32, એક જગ્યા છોડી લખવાનું. પછી ટોટલ કરીએ 4 તો 4, 6 ને 2 8, 8 ને 2 10, વધી 1, 6 ને 1 7 ને 3 13, વધી 1, વધ્યા 2. 2304 આન્સર મળ્યો. 48 નો વર્ગ 2304 આનો આન્સર. $58 નો વર્ગ. 58 ને 2 વખત લખીશું. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, પાયો પાયો 25. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 88 64. 5 ને 8 સાથે મલ્ટીપ્લાય, 8 5 40. 5 ને 8 સાથે મલ્ટીપ્લાય, 8 5 40. એક જગ્યા છોડીને લખવાના. ટોટલ કરીએ 4 તો 4, 6 તો 6, 4 5 9, 9 4 13, વધી 1, આયા 3. 3364 આન્સર મળ્યો. તો 58 નો વર્ગ
3364. હવે આપણે જોઈશું 68 નો વર્ગ, 68 નો વર્ગ. 68 ને 2 વખત લખીશું જેમ કે આવી રીતે 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36. 8 ને 8 સાથે 64. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 × 48 અને એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 × 48. એક જગ્યા છોડી લખવાનું. ટોટલ કરીએ 4 તો 4, 8 8 16, 16 ને 6 22, વધી આવી 2, 4 ને 4 8, 8 ને 2 10, 10 ને 16 વધી 1 આયા 4, 4624 આન્સર મળે. તો 68 નો વર્ગ થશે 4624. હવે આપણે જોઈશું 78 નો સ્ક્વેર એટલે કે 78 નો વર્ગ. 78 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 77 49. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 64. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય, 7 × 8 = 56. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 7 × 8 = 56. એકબીજા સાથે મલ્ટીપ્લાય કર્યા પછી એક જગ્યા છોડીને આવી રીતે લખવાનું. પછી ટોટલ કરીએ 4 તો 4, 6 તારી 18 વધી 1, 10 ને 15, 15 ને 5 20, આયા 2 6. તો 6084 આન્સર મળ્યો. તો 78 એટલે કે 78 નો વર્ગ થશે 6084. હવે આપણે જોઈશું 88 નો વર્ગ એટલે કે 88 નો વર્ગ. 88 નો વર્ગ 2 વખત લખી દઈએ એટલે કે 88 2 વખત લખી દઈએ. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ, 88 64. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ, 88 64. હવે આપણે જોઈશું એકબીજા સાથે મલ્ટીપ્લાય, 88 64, 88 64. એક જગ્યા છોડીને લખી દેવાનું. પછી ટોટલ કરી દઈએ 4, 4 ને 6 10 14 વધી 1, 6 4 10, 16 ને 17 વધી 1 મળે 7. તો 7044 આન્સર મળે. 7744 આન્સર મળ્યો. 88 નો વર્ગ 7744. હવે આપણે લાસ્ટ સંખ્યા જોઈ લઈએ. છેલ્લી સંખ્યા આપણે જોઈશું 98 નો વર્ગ, 98 નો વર્ગ. 98 ને 2 વખત લખીશું આવી રીતે. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 9 9 81. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય, 88 64. પછી 9 ને 8 સાથે મલ્ટીપ્લાય, 9 8 72. 9 ને 8 સાથે મલ્ટીપ્લાય, 9 8 72. એક જગ્યા છોડી લખવાનું. પછી ટોટલ કરીશું 4 તો 4, 6 ને 4 10 વધી 1, 7 ને 4 14, 15 ને 16 વધી 1 9. તો 9604 મળ્યો. તો 98 નો વર્ગ થશે 98 નો વર્ગ થશે 9604. આ એનો આન્સર. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગે. તો આવતા વિડીયોમાં નવી ટેકનિક સાથે મળીશું. જય